હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં જ હશો. જય શ્રી કૃષ્ણ, જય માં ખોડલ. એકદમ નવા વ્લોગમાં આપનું બધાનું હાર્દિક સ્વાગત છે. જો આપણે રેડી થઈ ગયા છીએ સાડી પહેરીને એકદમ મસ્ત મજાના, અને આજે આપણે દર્શન કરવા માટે જવાનું છે. તો જોતા રહેજો આગળ આપણે ક્યાં જઈએ છીએ. જુઓ, હું તો એકદમ મસ્ત મજાની રેડી થઈ ગઈ છું. અમારા સાબજી અને વેદુભાઈ પણ રેડી થાય છે, અને હવે અમે ફૂલ ફેમિલી જઈએ છીએ દર્શન કરવા માટે. ચાલો વેદુભાઈ, રેડી? તો ફાઇનલી અમે લોકો મહાદેવના દર્શન કરવા માટે નીકળી ગયા છીએ. કમેન્ટ કરી દેજો બધા, હર હર મહાદેવ હર. અમે જઈએ છીએ મહાદેવના મંદિરે, જે આવેલું છે અમરનગર રોડ ઉપર. અને અમારો અમરનગર રોડ રાતે ખૂબ જ ધમધમતો હોય છે ખાણીપીણી માટે. એટલે બસ વિડીયોમાં બન્યા રહેજો. આપણે પહોંચવાની તૈયારીમાં જ છીએ મહાદેવના મંદિરે. આ ગયો બાંગલાનો ખૂણો, આ ગયું ડોબરિયા બસ સ્ટોપ, અને હવે આપશે આપણા મહાદેવનું મંદિર. આ મહાદેવનું મંદિર જેતપુરમાં ઘણું ફેમસ છે, કાશી વિશ્વનાથ મંદિર. આખો શ્રાવણ મહિનો ત્યાં ખૂબ જ ટ્રાફિક હોય છે. જોઈ લ્યો, આવી ગયા આપણા મહાદેવ. આ છે આપણા હનુમાન દાદા, અને આ રહ્યા આપણા ગણપતિ દાદા. દર્શન કરી લેજો બધા, અને કમેન્ટ કરી દેજો. શનિદેવ પણ સાથે બેઠા છે. એક જ મંદિરમાં બધા દેવી દેવતાઓ બેઠા છે, એટલે એક ભગવાનને મળવા જાય તો બધા ભગવાન સાથે મીટિંગ થઈ જાય. આવું કંઈક હતું મંદિર. અને હવે આપણે જઈ રહ્યા છીએ ગરવા ગણપતિ ગજાનંદ મહારાજની આરતી લેવા માટે. આ છે અમારું જેતપુરનું ગણાતું સેન્ટર, સરદાર ચોક, જે 24 કલાક વાહનોથી ધમધમતું હોય છે. સાથે પબ્લિક પણ એટલું જ હોય છે. જોઈ લ્યો નજારો, સાંજનો સમય છે. વરસાદ પણ ધીમો ધીમો શરૂ થઈ ગયો છે, ને આપણે જઈ રહ્યા છીએ ગણપતિ દાદાની આરતી કરવા માટે. ખાસ કરીને લાવો આવ્યો છે, તો આજે લાવો લઈ જ લઈએ ને ગણપતિ દાદાની આરતી પણ કરી લઈએ. આપણે આવી ગયા છીએ ગણપતિ લેવા માટે કુડોઝ કેફેમાં, જ્યાં ગણપતિનું આયોજન કરેલું છે. જોઈ લ્યો, મસ્ત મજાના ગણપતિ દાદા બેસી ગયા છે. સર્વ સુખ દુઃખ વિઘ્ન હરીને લાંબુ અને દીર્ઘાયુ સૌને આયુષ્ય આપે, તેવી ગરવા ગણપતિ મહારાજના ચરણોમાં પ્રાર્થના. જોઈને ભગવાન ખુશ થઈ ગયા. હવે આપણે ભગવાનની આરતી કરી લઈએ. કરજો બધા આરતી સાથે, બોલજો, ને દર્શન પણ અહીંયા બેસીને જ કરી લેજો. જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ દેવા. માતા જાકી પાર્વતી પિતા મહાદેવા. બોલો જય શ્રી ગણેશાય નમઃ. ગણપતિ બાપ્પા મોરિયા, કિમ્મા લાડુ ચોરિયા. 1 2 3 4 ગણપતિનો જય જયકાર. કમેન્ટ કરજો કોને કોને ઘરે ગણપતિ બેસાડ્યા છે, અને તમે કઈ રીતથી દાદાની આરતી પૂજા અર્ચના કરો છો. અમારી આરતી કંઈક આવી હતી, મસ્ત મજાની આરતીને બધું ચાલુ હતું. ત્યાં પણ વરસાદે પણ આગમન કરી દીધું હતું, એટલે અમારા રંગીલા જેતપુરમાં વરસાદની પણ એન્ટ્રી થઈ ગઈ હતી. અને મસ્ત મજાની આરતી કરી. ત્યાર પછી લઈ લેજો, તમને બધાને પણ આરતી મોકલું છું. વિડીયોમાં જ બધા દર્શન કરીને આરતી કરી લેજો, અને ગણપતિના ચરણોમાં પ્રાર્થના કે લાંબુ અને દીર્ઘાયુ આયુષ્ય આપે. ચાલો, જે લોકોએ આરતી લઈ લીધી હોય એ પ્રસાદ પણ એક પછી એક લઈ લેજો. અને વાહ, મોતીચૂરના લાડુ મારા તો ફેવરેટ હો. ચાલો, સરસ મસ્ત મજાની આરતી થઈ ગઈ છે, અને અમે લોકો આવી ગયા છીએ રિટર્ન ઘરે જવા માટે નીકળી ગયા છીએ. એટલે કે, અને જોઈ લ્યો વરસાદ પણ ધીમો ધીમો શરૂ થઈ ગયો છે. ટ્રાફિક પણ ઘણું બધું છે. આ પાછું છે અમારા સરદાર ચોકનું જ ખાણીપીણીનું ફૂડ ઝોન. આ બધી નાની નાની રેકડીઓવાળા છે. ખાસ કરીને બને ત્યાં સુધી રેકડીઓવાળા પાસેથી ખાવા પીવાનું લેવાનો આગ્રહ રાખવો. જોઈ લ્યો કેટલો મસ્ત મજાનો નજારો છે અમારા અમરનગર રોડનો. અને ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ, ને ઘરે આવીને આપણા ભગવાનની પણ ધૂપ દીવાને એવું બાકી હતું, તો આવીને ફટાફટ પહેલાં ધૂપ દીવાને એવું બધું કર્યું. અને આ છે અમારા નાનકડા બાલ ગોપાલ. જોઈ લ્યો કેવા મસ્ત મજાના બેઠા છે.
તો ફાઇનલી ગાઈસ અમે લોકો ગણપતિ દાદાની આરતી કરીને ઘરે આવી ગયા છીએ અને અમારા રંગીલા જેતપુરમાં વરસાદ પણ ચાલુ થઈ ગયો છે એટલે પલળી ગયા હતા. આવીને ચેન્જ કરીને આપણે રસોઈ બનાવવાની સ્ટાર્ટ કરી દીધી છે. રસોઈમાં આપણે ખાલી ચા જ બનાવવાની છે અને વેદુભાઈને ખાવી છે ભાખરી એટલે ચા ને ભાખરી બનાવશું. ચાલો આવી જાવ બધા ચા ભાખરી ખાવા માટે. અને વરસાદ પણ જોરદાર પડી રહ્યો છે. ચાલો આવી જાવ બધા જમવા. અમારે વારુનો ટાઈમ થઈ ગયો છે. અમારા વેદુભાઈ જો ચા ને બટકા, અને અમારા વેદુભાઈ જેવું કોઈક જ હોય છે જે ચાય જોઈ ને છાશે જોઈ, બે વસ્તુ હારે જોઈ. આપણે છીએ વેઇટ લોસમાં એટલે આપણે સલાડ ને ખીચડી અને સબ્જી માટે છે ચા ને ભાખરી અને દહીં ને છાશ ને મસ્ત મજાના ચૂરમાના લાડુ. ચાલો આવી જાવ બધા જમવા. રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. વિડીયો અમારે વરસાદનો નજારો કે કેટલો વરસાદ પડી રહ્યો છે. થોડુંક ડાર્ક છે એટલે ઓછું દેખાય પણ સારો એવો વરસાદ વરસી રહ્યો છે. અત્યારે વાગ્યા છે 8:30 વાગ્યાનો વરસાદ છે આ. તો ફાઇનલી આપણે લોકો જમી કાઢવીને ફ્રી થઈ ગયા છે વાસણ ને બધું કરીને. અને આજનો દિવસ કંઈક ખાસ આવો રહ્યો. મહાદેવના દર્શન કર્યા, ગણપતિ દાદાની આરતી કરી અને સાથે સાથે વરસાદ પણ મસ્ત મજાનો આવી ગયો. તો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કમેન્ટ કરજો, શેર કરજો, લાઈક કરજો. ચાલો આવજો બધા. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માં ખોડલ.